મિત્રો કેમ છો? મજામાં? અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અત્યારે તો નથી જોઈએ, પણ કેટલા વાગ્યા છે મને? વાગ્યા છે હા 1:25 થાય છે. આ નંગનું છે ને કેવું છે મિત્રો, અડધી કલાકે એક બંડલ આવે, પછી અમારે છે ને થોડીક માથાકૂટ થઈ જવાની છે નંગવાડ હારો. મમ્મી હુઈ જાહે ને તો કેમ કે ખરાબ બપોરે નંગવાડા ખખડાવે દરવાજો. તો જો મેં અહીંયા કચરાનો ઢગલો કરી રાખ્યો હતો. હું ફાઇનલી જો હું કચરો કાઢતી હતી સાફ કરીને તા નંગવાડા આવ્યા. એક બંડલ આવે, એક બંડલ જાય, આવું છે. એટલે આજે છે ને આખો દેવું જ રહે, ઘડીક આવશે ઘડીક જાય. જો આમાં ચાલુ જ છે. આ જો ડ્રેસની પેટર્ન મસ્ત આવી છે. પણ કેમ લાગે પપ્પા આજે? પપ્પા કે છે ને આવી રીતના જ આવવાનું છે કે, પણ છે ને પપ્પાની હા વાંચી વાત છે. ખરાબ બપોરે અત્યારે તડકાનું છે ને અહીંયા કામ કરવું ન ગમે, કેમ કે અહીંયા પંખો નથી. પંખો હોય ને તો અમે ટેબલ પંખો મૂકવી છે ને તો કેવું થાય છે, મમ્મી અહીંયા થાપ મારતા હોય, ટેબલ પંખો આમ હોય તો ચત્તા કરતા હોય, મતલબ પછી છે ને એ બધી રજ મારા આંખમાં આવે છે. ટેબલ પંખો મૂકવી તો એવું થાય છે, પણ બહુ ગરમી લાગે તો મૂકી દેવી એવું નથી. પણ હવે આ જોવી આજે આ હુવા દે કે નહીં હુવા તો ન દે તો કાંઈ નહીં, ઘડી શાંતિ લેવા દે ને તો સારું છે. કેમ કે તડકો જો અહીંયા આવી ગયો છે અને અહીંયા ગરમી એટલી લાગે છે. અમદાવાદની ગરમી તો સહન નથી થતી. બધા એમ કહે છે તમે ટેવાઈ ગયા છો, અમે કાંઈ ટેવાણા નથી. ઘરમાં હોય એટલે નીંદર ન હોય કયા રેવી. આવું બધા છે ને પાછા એક જ કલરના નંગ આવ્યા છે. સાઈઝ કેટલી 5 થી 6 સાઈઝ છે. બતાવો તો મમ્મી નંગ કેવું છે. જો આવું નંગ આવ્યું છે મિત્રો અમારે, મસ્ત મસ્ત પોકેટવાળા ને બધાય આવે છે. આજે જો સારું છે. ચલો મિત્રો હવે જો હજુ મારી મશીને નંગ ચાલુ જ છે. જો હુવા દેખ ન હુવા દે એવું લાગે ને તો કચરો નથી કાઢવો, ડાયરેક્ટ મમ્મી આમ જો ખાટલો ઢાળીને હુઈ જવાનું થાય છે. જો ઘડીક આરામ મળે ને તો, કેમ કે શરીરમાં બહુ થાકોડો લાગે છે મને. હા થાકોડો લાગે. દીદી પેલાનો અત્યારે લાગે કોને ખબર ગરમી કેટલી પડે છે એમાં, આમ કામ કરવું નથી દેવું. ચલો મિત્રો જોઈશું હુવા દેશે કે નથી દેતા. ચલો મિત્રો જો આજે છે ને અમારે નંગ જોઈ લો અત્યારે એટલા અહીંયા છે, અને એટલા અહીંયા બધા બાકી છે. અહીંયા છે અને મમ્મી જો કરે છે અહીંયા. અને રાતના અત્યારે કેટલા વાગ્યા પપ્પા? અત્યારે 8:30 થયા છે રાતના. અને અમારે અત્યારે જો નંગ કરવી છે અને અમારે આવે છે મહેમાન આવે છે. હવે જોવી મહેમાન કેટલા દી ટકે. કેમ કે ગામડેથી મહેમાન આવતા હોય ને તો એમને પહેલાં તો એમને આ ઘરે નાનું લાગે, અને ખુલ્લામાં રહેલા હોય ને તો એમને અહીંયા ગમે નહીં. હવે જોવી છીએ એટલે એમને ગરમી બહુ થાય છે. હવે જોવી હવે એમનું રિએક્શન હોય છે. આ બધું કામકાજ ચાલે એટલે, કેમ કે મહેમાન અહીં આવે ને એમને રીતે ધંધે લગાડી દેવા પડે. આ કામમાં તો એવું કે મૂકીને વયા જાવી તો ન ચાલે. સાચી વાત ને મમ્મી? મમ્મી જો એ કે એક્ટિવા અવાજ આવે એટલે મમ્મીને એમ છો હજુ નંગ આવ્યા કે હું તો આખું ઘર ભરાઈ જાય, તો આમાં મહેમાનને ક્યાં સંભાળું છું. તો મિત્રો જોવી એવું મહેમાન આવે હવે અડધો કલાકમાં આવશે. બધાને જમવાનું બાકી છે અને રોટલી બનાવવાનું બાકી છે. હવે મહેમાન હવે અહીંયા મુંજારામાં બહાર ન વયા જાય. ચલો મહેમાનનું રિએક્શન જોવું આપણે. મિત્રો જો અમારે છે ને મહેમાન અહીં આવી ગયા છે. જો આ મહેમાનનો ઠેલો છે અને વાગી ગયા છે 12 વાગી ગયા છે. કેમ કે હજુ પોતાય બાકી છે, આપણે ખાલી હજુ વાળું જ છે. જો આ અમારા મહેમાન છે, આ મામા અને મામી.
આ બધાને છે ને બહાર કાઢ્યા છે અત્યારે, કેમ કે મારે આ નંગ અત્યારે હતા ને તો ઝાપટીને વાળવાનું હતું એટલે બહાર કાઢ્યા છે. તો મામાને કેવું થાય છે કે મામાને એમ થયું કે આ વિડીયો કોલ કોકનો આવ્યો હશે, પણ મામાને ખબર નથી કે હું આ મામાનો એનો વિડીયો ઉતારું છું. જો આ બેઠા છે અહીંયા. મામી કેવું લાગ્યું તમને બસમાં? બસમાં કેવું લાગ્યું? વોમિટ થઈ હતી? એવું કર્યું હતું ને મમ્મી? હું મામીને લેવા ગઈ હતી ને તો મામી અહીંથી આમ બાંધીને દાખવી હવે કાઢી નાખો. મેં તો હવે શાંતિ થાય. તો આ બધા મિત્રો અમારે છે નંગ અધૂરા રહી ગયા છે, કેમ કે ઉર્વી બેન ને આવ્યા હતા પ્રસાદી દેવા, એટલે નંગ ને બધું અધૂરું રહી ગયું. તો આપણે હવે કાલે વહેલા ઉઠીને બધું સ્ટાર્ટ કરી દેવું પડશે. અડધું થઈ ગયું ને અડધું બાકી છે. આવું છે કામ મારે. તો છે ને બધું પ્લાન હતો એ પ્રમાણે ન થયું. અચાનક જ મામાએ ફોન કર્યો હતો કે 7 વાગે ઓરો કર્યો હતો કે અમે આવી છીએ. તો એટલે આ બધું છે ને પખેડાઈ ગયું. પછી આપણે મહેમાની મોડા આવ્યા, કેટલા આવતા આવતા 8:30 જેવું થઈ ગયું છે. અત્યારે 12 વાગી ગયા છે. તો હવે આપણે પોતા મારી એ બધા થાક્યા છે એટલે એમને હુંરાઈ દેવાનું થાય છે. જોવી આ રૂમમાં એમને ગરમી થાય છે કે નહીં, પથારીમાં નીંદર આવે છે કે નહીં, કેમ કે એમને અહીંયા ખુલ્લામાં રહેલા ને એટલે અહીંયા તો ખબર નહીં નીંદર આવે કે નહીં આવે. તો જોવી રાતે મમ્મી જો આ મમ્મી એની જગ્યા લઈ લીધી છે મિત્રો. તો મમ્મી તો છે ને અહીંયા અમે 2 માં દીકરી હોય ને તો એ અહીંયા જ હોય, અહીંયા હોય. પછી અડધી રાતે છે ને મારે પાસે આવી હવે પપ્પા. કાલે તો એવું કર્યું હતું, નહોતી આવતી. જો મિત્રો આ જો મમ્મી તો પગ માતાજીને પવન જો મારી મામી છે આ ગામડેથી આવ્યા છે, બહુ આગેથી આવ્યા છે કેમ કે થાકી ગયા છે. હવે થાકી ગયા છે. હવે એમને છે ને પથારી દઈ દેવાની છે. હું મામા ને મામી ત્રણે નીચે. હું મામા છો. कर दियो હું તો ઘડી કામ તેમ કેમેરા કરાવતે પડી નથી. પોઢાડ દીધા કાનાજીને. પોઢાડ્યા છે જો તક્યું ને મૂક્યું. જો મારા કાનાજીને જો આ તક્યું છે. એના મુંગટ ને એવું કાઢીને હાર ને એવું કાઢી પોઢાડી દીધા. અને મચ્છરદાની સેવડી પણ હવે ગરમીના. જો મિત્ર આ છે મામી. હવે મને લાગે છે બધા ટેન થઈ જવાના છે. ને નંગાઈ ન થયા અને મહેમાન આવી ગયા હતા બી ઉર્વી બેન ને. ગરમી લાગે છે મામી? હા પંખો મૂક્યો છે. જો એસી નથી, આપણે એસી નખાવીશ મામી, પણ છે ને આપણે અહીંયા ઓલું નથી. ગાડી હોય ને તો એસી નખવી દેવી છે. અહીંયા હોવાનું મામી તમે. હા તમારી જગ્યા અહીંયા અને મામા અહીંયા. જો આવે ત્યાં થઈ જવાના હુતા ભેગી હવે. મમ્મી જો ઉતાઈ હા પપ્પા કે પહેલા નાટ ચાલે છે ને તો વાંધો નહીં આવે. બેહી જાય. અને બીજું જોતું હોય તો આપું. બીજું જોતું જ મામા ઓસીકું લાવ તમને આપું મામા. ચલો મિત્રો હવે થઈ ગઈ. આ બ્લોગ અહીંયા પૂરું કરું. કેવો લાગ્યો લાઈક શેર કરજો, ફોલો કરી દેજો.
સબસ્ક્રાઇબ કરી દેજો. ગુડ નાઇટ. થોડીક બોલવામાં છે મિસ્ટેક થઈ ગઈ છે. કાંઈ નથી બેસી નથી ને હાઈ ક્લાસ છે ને જો મામાએ કહી દીધું હાઈ ક્લાસ છે તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી. મામી જો દાંત કાઢે તો બાય. આપણે આવ્યા છે